મારું નામ જમીલા છે ને અમારી આંગણવાડીમાં પાણી ટપકે છે, એના કારણે બાળકો જે આવે છે એ લપસી પડે છે, રમે છે, ત્યારે કોઈ બી પ્રવૃત્તિ કરે ત્યારે ને કોઈ બી સ્ટોક આંગણવાડી કાર્યકર જે મૂકે છે એ પલળી જાય છે, એટલે બાળકોને વાલીઓ મોકલતા અચકાય છે કે જો બાળકો પડી જાય તો પછી વધારે નુકસાન થાય બાળકોને, એના કારણે વાલીઓ મોકલતા નહીં. છોટાઉદેપુરના અત્રોલી ગામની આંગણવાડી જર્જરિત હાલતમાં છે. છતમાંથી ટપકતું પાણી અને તૂટેલા ઓટલા બાળકોના ભવિષ્ય સામે ગંભીર પડકાર છે. ચોમાસામાં બાળકો ઊભા રહેવા મજબૂર છે. વાલીઓ બાળકોને આંગણવાડીમાં મોકલતા ડરે છે અને નવી આંગણવાડીની માંગ ઉઠી છે. છોટાઉદેપુર જિલ્લાના આત્રોલી ગામની અંદર આંગણવાડી નંબર 2માં લગભગ છેલ્લા 2012થી આજે આંગણવાડીનું કામકાજ થયેલું. આ આંગણવાડીની અંદર હલકી ગુણવત્તાનું કામ થવાના કારણે હાલની અંદર કામ થયેલું એમાં પાણી ટપકે છે, જર્જરિત પોપડા પડે છે અને બાળકો જે હાલમાં બેસે છે, આંગણવાડી કાર્યકર અમને વારંવાર રજૂઆત કરે છે કે કોઈ મીડિયા મિત્રોને બોલાવો ને આ જે પાણી ટપકે છે એ રજૂઆત કરી. એટલે અમે તો લેખિતમાં પણ પંચાયત દ્વારા સરપંચને અને તાલુકા કક્ષાએ રજૂઆત કરેલી છે, પણ આંગણવાડી વિભાગ દ્વારા અમને તંત્ર દ્વારા કોઈ સારો પ્રત્યુત્તર મળેલ નહીં. એટલા માટે આજે અમે આ મીડિયા મિત્રોની ટીમ બોલાવીને અમે આજે ન્યૂઝમાં આપીએ છીએ.